नमस्कार. अस्त्र न्यूज नेटवर्कमध्ये आपलं स्वागत. पाहूया आताची महत्त्वाची बातमी. सुरत शहरातून एक मोठी बातमी येत आहे. सुरत शहर पोलिसांच्या विशेष ऑपरेशन्स ग्रुपनं मोटावरच्या परिसरात चालणाऱ्या एका मोठ्या बेकायदेशीर डब्बा व्यापार आणि ऑनलाईन गेमिंग रॅकेटचा पर्दाफाश केलाय. या कारवाईत 943 कोटी रुपयांचे आर्थिक व्यवहार उघडकीस आले असून 8 आरोपींना अटक करण्यात आली आहे. सनराईज डेव्हलपर्स नावाच्या बांधकाम कार्यालयाच्या नावाखाली हे रॅकेट सुरू होते. डीसीपी राजदीप सिंग नौकुम यांनी माहिती दिली की या रॅकेटमध्ये सुरक्षा व्यवहार कर आणि इतर आवश्यक कर न भरता मोठी करचोरी केली जात होती, ज्यामुळे सरकारी तिजोरीचे मोठे नुकसान होत होते. एसओजीचा तपास अजूनही सुरू आहे. जे गेम फूटबॉल છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પર ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનો ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવે. તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એમાં જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા 2 આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિલા અને બકુલ દસરિયા ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.